જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉદ્યોગનગર વિસ્તારમાં 2018થી બાકી રહેતા વેરાની કડક વસૂલાત માટે 2 દિવસથી કાર્યવાહી હતી, જેનો ઉદ્યોગકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું। કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવા માટે મુદ્દત આપવાની માંગ કરી। હું વિષ્ણુ મહેશભાઈ પટેલ ફેઝ 2નો એક ઉદ્યોગપતિ છું અને અમારી સાથે અત્યારે લગભગ 1100 જણા જે ફેઝ 2 ઉદ્યોગમાંથી અને ફેઝ 3 ઉદ્યોગમાંથી આવેલા છે અને અમે લોકો અત્યારે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ, જેમાં અમારો મુખ્ય મુદ્દો જેએમસીના ટેક્સની બાબતમાં છે। જે ગઈકાલે જેએમસીના અધિકારીઓ ઉદ્યોગમાં આવી અને દમન ગુજારેલું છે, તેમજ બળજબરીપૂર્વક ઉદ્યોગકારો પાસેથી પૈસાની વસૂલી કરેલી છે અને સીલ મારેલું છે, તો આ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરવા માટે અમે લોકોએ કલેક્ટરશ્રી, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને હાલ કમિશનર ઓફિસે આવી અને અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ। બીજી વસ્તુ કે જે જેએમસીના ટેક્સના મુદ્દા માટેની વાત છે, એ અમે લોકોએ 2013થી 2024 સુધી જેઆઈડીસીમાં ઓલરેડી ભરી ચૂકેલા છીએ, જ્યારે જેએમસીનું અત્યારે ક્યુમ્યુલેટિવ બિલ એ લોકોએ એક સાથે 2013થી 2024ના આપેલા છે, જેનો અમારે વિરોધ છે। શું કામ? કારણ કે અમે લોકોએ જેઆઈડીસીમાં ઓલરેડી પૈસા ભરેલા છે અને જેએમસીવાળા વધારાના એ જ વર્ષના સર્વિસ ચાર્જના પૈસા અમારી પાસેથી માગે છે, જે એકચ્યુઅલી ડબલ ટેક્સેશનની મેટર છે અને આ મેટરમાં અમે લોકો સહમત નથી। તો અમારા હક અને અધિકાર માટે અમે લોકો હાઈકોર્ટમાં અરજી કરેલી હતી, જેમાં 2018થી 2023 સુધીના હાઈકોર્ટના જજમેન્ટ અમારી વિરુદ્ધ આવેલા હતા, હાલ મહિના પહેલાં જ। પણ હજી અમે લોકો અમારા હક માટે અને અમારા અધિકાર માટે ડબલ બેચની પિટિશનમાં લડવા જઈ રહ્યા છીએ, જે સાહેબને અમે લોકો રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને પૂરતો સમય આપવામાં આવે, અમારા હક માટે, અમારા અધિકાર માટે અમને લડાઈ અને અધિકાર માટે અમને હાઈકોર્ટમાં અપીલ કરવા માટેનો પૂરતો સમય આપવામાં આવે। પણ એ વચગાળામાં જેએમસીના અધિકારો આવી અને કારખાનાને સીલ મારે છે, કારીગરો લોકોને બહાર કાઢે છે। એક કારખાનામાં આજે 150-200 જણા કારીગરો શ્રમિકો હોય છે, તો ટોટલી આમ જોવા જઈએ આપણે તો 1 લાખથી 1.5 લાખ શ્રમિકો અને તેના પરિવાર આ વસ્તુથી હેરાન પરેશાન થઈ શકે એમ છે। રોજગારનો એક પ્રશ્ન મોટો છે। બીજું, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આજે ઉદ્યોગ આ રીતના બંધ કરશે, સીલની પ્રક્રિયા ચાલુ રાખશે, તો ઉદ્યોગમાં રોજગારનો પ્રશ્ન રહેશે, જીએસટી ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન રહેશે, જીએસટી કલેક્ટ નહીં થાય અને રેવન્યુ ડિપાર્ટમેન્ટને પણ નુકસાની થશે, સરકારને બહુ મોટી નુકસાની છે। પણ અમે સાહેબને રજૂઆત એટલી જ કરવા આવ્યા છીએ કે અમારે આ ડબલ ટેક્સેશનના મુદ્દામાં અમને પૂરતો સમય આપે, અમારા અધિકાર માટે લડવા માટે અમને પૂરતો સમય ફાળવી દે, એની એક અપીલ અમે કરવા આવેલા છીએ। જોવાની પૂરેપૂરી માનસિકતા છે, જ્યાં સુધી અમારી ફેવરમાં આ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ જજમેન્ટ અમારી ફેવરમાં ના આવે ત્યાં સુધી અમારી લડત આ ચાલુ રહેશે, કારણ કે અમારે આ ડબલ ટેક્સેશનનો મુદ્દો અમારા માટે બહુ હાવી વસ્તુ છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।